આ તરફ ગરમીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 48 કલાકની અંદર ઠંડીમાં આંશિક ઘટાડો થવાનો છે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચશે। ગિરનાર અને અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની છે। 22 થી 23 ફેબ્રુઆરીએ દેશમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે। તો 24 થી 25 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો થશે અને બંગાળની ખાડીની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પણ પડી શકે છે। 27 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ફરી પશ્ચિમી વિક્ષેપની અસર પણ રહેવાની છે। આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સીધા જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે। અને જે રીતે અત્યારે આપની આગાહી અને ખૂબ જ ચિંતા વધારનારી પણ છે। એક તરફ વરસાદનો માહોલ પણ બિલકુલ અને બીજી તરફ ગરમી પણ વધવાની શક્યતાઓ છે। કેવું વાતાવરણ આવનારા દિવસોમાં જોવા મળશે? આગામી 48 કલાકમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે, પરંતુ એક પશ્ચિમ વિક્ષોભ તારીખ 22-23માં આવતા તેની અસર લગભગ છેક રાજસ્થાનના સંલગ્ન ભાગો અને તેમાં રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગો સુધી અસર થવાની શક્યતા રહે છે। અને આ પશ્ચિમી વિક્ષોભમાં લગભગ 5.8 કિલોમીટર ઉપર તેમાં હવાનું પરિસંચરણ છે અને દેશના પૂર્વીય ભાગોમાં 12.5 કિલોમીટર ટ્રોપિકલ જેટ ધારામાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભારતનું હવામાન પણ પલટાશે અને તારીખ 24-25 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને વિદર્ભના ભાગો, લગભગ આહવાના વલસાડના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ત્યારબાદ પણ એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। તારીખ 27મી ફેબ્રુઆરીથી 3 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ તે પૂર્વે પણ બંગાળ ઉપસાગરની જે છે એ સિસ્ટમમાં હવામાં તો ભેજ તો વધારે છે। તારીખ 27 ફેબ્રુઆરીથી 5 સપ્ટેમ્બર વચ્ચે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવશે તેની અસર પણ દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં થતાં ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થઈ શકે છે, જેથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા કોઈ ભાગમાં વાદળો, છાંટા કે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં જે પશ્ચિમ વિક્ષોભ આવશે ત્યાંના પવનની ગતિ વધારે છે, જેના કારણે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ 4-8 માર્ચમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે। પશ્ચિમી માર્ચ બાદ પણ પશ્ચિમ વિક્ષોભની અસરો રહેશે, એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે છે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે તેની અસર થશે। ત્યારબાદ બંગાળ ઉપસાગરમાં હાઈ પ્રેશર બનશે। એ હાઈ પ્રેશરની અસર લગભગ પૂર્વીય ભાગો તરફ અસર થવાની શક્યતા રહેશે, પરંતુ બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે, જેના કારણે ગુજરાતનું હવામાન લગભગ તારીખ 23-24-25 આસપાસ, ત્યારબાદ પણ થોડા દિવસ બાદ 27 તારીખ બાદ, ત્યારબાદ લગભગ 15મી માર્ચ બાદ હવામાનમાં મોટા પલટા આવી શકે છે। જી બિલકુલ। અને આમાં ઠંડીમાં હવે એવું માની શકાય કે ઠંડી છે હવે ધીરે ધીરે ઓછી થશે અને ફરીથી હવે ઠંડીમાં વધારો નહીં થઈ શકે? આંશિક ઠંડીમાં ઘટાડો આગામી 48 કલાકમાં થવાની શક્યતા રહેશે। આમ છતાં હવે ઠંડી ધીરે ધીરે જોર પકડશે, કારણ કે હવે ઉનાળુ પાકના વાવેતર માટેની પણ તૈયારીઓ ચાલશે। એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં તો મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે, લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી 20-24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। એટલે હવે ધીરે ધીરે જાણે ઉનાળાના પલગડ થતા હોય તેમ જણાશે।
પણ માર્ચ માસમાં ગતિ વધારે પકડશે. છેલ્લા 11 વર્ષથી હમણાં લગભગ ફેબ્રુઆરી માસ ગરમ રહ્યો હોય તેવું અનુમાન મૂકી શકાશે. એટલે હવે વાતાવરણમાં બદલાતા ફેરફારના કારણે માર્ચ માસમાં તો ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દેશના ઘણા ભાગોમાં થશે. હમણાં પણ આગામી 1-2 દિવસમાં પવનનું જોર વધશે. હમણાં પવનનું જોર જે વધે તેની અસર સીધા ઘઉંના પાકો પર થતી હોય છે અને વચ્ચે વચ્ચે ગરમી વધે તો ઘઉંનો દાણો પોચો પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે. જી બિલકુલ. અને આ જે બદલાતા જે ફેરફારો છે વાતાવરણના, તે ખેડૂતો માટે કેટલા પડકારરૂપ સાબિત થવાના છે અને કયા વિસ્તારમાં સૌથી વધુ અસર ખેડૂતોને ખેતી પર થઈ શકે? બદલાતા હવામાનની અસર માત્ર ખેતી ઉપર નહીં, જનધન ઉપર પણ પડતી હશે. એટલે હમણાં રોગિષ્ટ હવામાન લગભગ 13-14 એપ્રિલ સુધી રહેવાની શક્યતા રહે છે. પણ વિશ્વમાં હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં ઈયળો પડવાની ધાસ્તી રહેશે, રોગ આવવાની ધાસ્તી રહેશે. ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા. અને ગરમી વધે તો હવે ઘઉંનો પાક છે, રાયડાનો પાક છે. રાયડાના પાકમાં તો મચ્છીનો ઉપદ્રવ રહે, પણ ઘઉંના પાકમાં ગરમીની અસરથી ત્યાંની દાણા ઉપર સીધી અસર થતી હોય છે. જો કે અત્યારે તો ઘઉંની સ્થિતિ સારી છે. એટલે હવે એક પછી બદલાતા વાતાવરણની અસર માનવ સમુદાય ઉપર તેમાં ઢોર ઉપર પણ પડતી હોય છે. એટલે આરોગ્યની કાળજી રાખવી સારી રહે. અને વિશ્વમાં હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ખાસ કરીને હમણાં તો જીરાના પાક છે. આ જીરાના પાકમાં સૌરાષ્ટ્રમાં તો ભેજવાળા હવામાનના કારણે ચરમો અને રોગ આવવાની શક્યતા રહી છે. પરંતુ હવે લગભગ ધીરે ધીરે શિયાળુ પાકની કાપણી થશે. તે વખતે વરસાદ વિલંબ ના થાય તો સારું. બિલકુલ. અને એક છેલ્લો સવાલ એ પણ પૂછી લઉં કે આ વખતની ગરમી કેવી રહેવાની છે? કારણ કે અત્યારે જે વાતાવરણ બદલાવ આવી રહ્યા છે, ઉનાળુ અને ગરમી આ વખતે કેવી જોવા મળશે? આ વખતે ગરમીનું જોર પકડશે. લગભગ એક શક્યતા એવી છે કે સૂર્યકલનકોના કારણે ગરમી વધતી હોય છે. એટલે લગભગ ગરમી માર્ચ માસમાં 38-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. 26મી એપ્રિલ પછી લગભગ ગરમીનો આંક 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. અને માર્ચની શરૂઆતમાં ગરમીનો આંક 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે. ખાસ કરીને ડીસાના હવામાનમાં અને ઉત્તર ગુજરાતના હવામાનમાં વધારે ગરમી આવી શકે. એટલે આ ગરમી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અકળાવનારી થશે. જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.